હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। મુકેશ અંબાણી અને ખાસ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ તેમની પહેલી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે લંડનના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી। દિલ્હી અક્ષરધામનો જૂનો પ્રસંગ યાદ કરીએ તો જ્યારે મુકેશ અંબાણી તેમના રિલાયન્સ કંપનીની મેનેજમેન્ટની ટીમ સાથે દિલ્હી અક્ષરધામના દર્શને અને નિહાળવા માટે આવ્યા હતા। દિલ્હીનું અક્ષરધામ જોઈને મુકેશ અંબાણી વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે તેમને કહ્યું હતું કે સ્વામીજી, જો અક્ષરધામ રિલાયન્સ કંપનીને બનાવવાનું હોય તો તેમને 25 વર્ષ થાય, પણ આપે 5 વર્ષમાં પૂર્ણ કર્યું। હવે આપણે સૌ જાણીએ છીએ કે રિલાયન્સ કંપનીનું મેનેજમેન્ટ નંબર 1 છે। મુકેશ અંબાણી બીએપીએસના મેનેજમેન્ટથી ખૂબ ઇમ્પ્રેસ છે। ત્યારે તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્ર વધુ રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણીનો પુત્ર એટલે કે મુકેશ અંબાણીનો ભાણેજ કૃષ્ણા સાથે તાજેતરમાં જ 13 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે લંડનના પ્રતિષ્ઠિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી। આ આધ્યાત્મિક મુલાકાત અનંત અને રાધિકાએ 12 જુલાઈના રોજ તેમની પહેલી લગ્ન વર્ષગાંઠ ઉજવી તેના થોડા સમય પછી થઈ હતી। ખાસ મુકેશભાઈએ તેમના પિતાશ્રી ધીરુભાઈ અંબાણીના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેના આદરભાવની સ્મૃતિ કરી હતી। નિસ્ડન મંદિર, જેમ કે તે યુકેમાં પ્રસિદ્ધ છે અને બીએપીએસ સંસ્થાનું યુરોપનું મુખ્ય મંદિર છે, તેની મુલાકાત અંબાણી પરિવારની ઊંડી શ્રદ્ધા અને પરંપરાઓ પર ભાર મૂકે છે, જે તેમના ઉચ્ચ પ્રોફાઇલ જાહેર અને વ્યવસાયિક કાર્યક્રમો વચ્ચે સતત રહે છે। સોશિયલ મીડિયા પરની છબીઓમાં મુકેશ અંબાણી, અનંત અને રાધિકાના આદરણીય હિન્દુ મંદિરમાં પ્રાર્થના અને આશીર્વાદ લેતા જોવા મળે છે। લંડનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માત્ર યુકેમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ પૂજા સ્થળ નથી પણ એક સ્થાપત્ય અજાયબી પણ છે જે વિવિધ પૃષ્ઠભૂમિના મુલાકાતીઓને આકર્ષે છે। તે પરંપરાગત હિન્દુ ડિઝાઇન અને ઉત્કૃષ્ટ કારીગરીનો ઉત્તમ કૃતિ છે જે લંડનના પ્રતિષ્ઠિત આકાશની વચ્ચે શાંતિના કિરણસમા છે। 5000 ટન ઇટાલિયન કેરારા અને ભારતીય અંબાજી માર્બલ અને શ્રેષ્ઠ બલ્ગેરિયન ચૂનાના પથ્થરનો ઉપયોગ કરીને તે લંડનમાં એસેમ્બલ થાય તે પહેલા ભારતમાં હાથથી કોતરવામાં આવ્યું હતું અને 1995માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને યુકેનું સૌપ્રથમ હિન્દુ ટ્રેડિશનલ મંદિર છે। રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ 12 જુલાઈ 2024ના રોજ સ્ટાર-સ્ટડેડ લગ્નગ્રંથિથી જોડાયા હતા। લગ્ન સમારોહ મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયો હતો અને તે ભારતની સૌથી વધુ અનુસરવામાં આવતી સાંસ્કૃતિક ઘટના હતી જેણે દેશને વૈશ્વિક નકશા પર મૂક્યો હતો, જેમાં લાખો લોકો મુખ્ય પ્રવાહ અને સોશિયલ મીડિયા પર પ્રગટ થતી સુંદર અને ઊંડા અર્થપૂર્ણ વિધિઓના સાક્ષી બન્યા હતા। યુવાન અંબાણી દંપતીએ દરેક ભારતીય પરંપરા અને રિવાજોનું કાળજીપૂર્વક પાલન કરવાનું પસંદ કર્યું। આ પસંદગી આ પ્રથાઓ પ્રત્યેના તેમના ઊંડા આદર અને વડીલો અને આધ્યાત્મિક નેતાઓના આશીર્વાદ અને શાણપણથી તેમના લગ્ન જીવનની શરૂઆત કરવાની ઊંડી ઈચ્છાથી ઉદ્ભવી હતી। મંદિરની તેમની મુલાકાત અંબાણી પરિવારની મજબૂત શ્રદ્ધા અને પરંપરા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેનું તેઓ વ્યસ્ત જાહેર જીવન વચ્ચે પણ પાલન કરે છે। મુકેશ અંબાણી, કૃષ્ણા અને અનંત રાધિકાએ આદરણીય હિન્દુ મંદિરમાં પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગ્યા। બીએપીએસ લંડન મંદિરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જણાવ્યું કે શ્રી મુકેશ, શ્રી કૃષ્ણ, શ્રી અનંત અને શ્રીમતી રાધિકા અંબાણીનું નિસ્ડેન મંદિરમાં સ્વાગત કરવાનો આનંદ થયો। તેઓ અનંત અને રાધિકાના પ્રથમ લગ્ન વર્ષગાંઠ નિમિત્તે દર્શન અને આશીર્વાદ મેળવવા માટે આવ્યા, જે શ્રદ્ધા, પરિવાર અને કૃતજ્ઞતાનો એક પવિત્ર ક્ષણ છે। મુકેશ અંબાણી અને તેનું ફેમિલી ગમે તે મંદિરે જાય ત્યાં ખૂબ જ વિનમ્ર ભાવે જઈને દર્શન પ્રાર્થના કરે છે અને આ જ સ્વભાવ તેના રૂટીન જીવનમાં પણ જોવા મળે છે। આપણે સૌ તેમના આ સ્વભાવ માટે એક લાઇક કરીને કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખીએ।